ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। સૂત્રાપાડા, વેરાવળ, તાલુલા સહિતના ગામોમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। લોકોના ઘરના છાપરા ઉડી ગયા છે। મકાનોના દિવાલો પણ છે તે ધરાશાયી થઈ ગઈ છે। અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થયા છે તો ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। વીજપોલ ધરાશાયી થઈ જવાથી અનેક સ્થળે અંધારપટની સ્થિતિ પણ સર્જાઈ છે। ધારાસભ્ય ભગવાન બારડે અધિકારીઓને જરૂરી સૂચન આપ્યા છે। તાત્કાલિક કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે સૂચના અપાઈ છે। તો ભારે પવન ફૂંકાતા અનેક ગામના લોકો સહિત ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ત્યારે ધારાસભ્યએ ખેતરોમાં પણ નિરીક્ષણ કરી પાક નુકસાની અંગેની માહિતી મેળવી છે તો સાથે જ ખેડૂતોને પૂરતી સહાય આપવાની પણ ખાતરી આપી છે। વાડીઓની અંદર પાકને નુકસાન થયું છે, વૃક્ષોને નુકસાન અને વધારે પડતું જીએબીના પોલો પડી ગયા છે, નમી ગયા છે, વાયર તૂટી ગયા છે। તો એના માટે પણ યુદ્ધના ધોરણે કામગીરી જીએબીના અધિકારીઓ સાથે વાત થયા પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી છે અને આ સાંજ સુધીમાં મોટાભાગનો વીજળી પુરવઠો પણ પૂર્વવત થઈ જાય એવા સૌ કોઈ પ્રયત્ન। ખેતીમાં સહાયની પણ સરકારમાં રજૂઆતો કરશું। ખેડૂતનો તૈયાર પાક જે ખેતરોમાં પડ્યો હતો અને એમને નુકસાન થયું છે તો ખેડૂતોને સરકારમાંથી પણ જેટલી થાય એટલી રાહત કરાવવાના એના ધારાધોરણ પ્રમાણે જે પણ આવતું હોય છે એના તમામ પ્રયત્ન કરશું।